નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડેસરના ભીખાભાઈ પરમાર 4 દિવસ અગાઉ ગુમ થઈ ગયા હતા અને પરિવારજનો દ્વારા તેમની શોધખોળ આદરવામાં આવી હતી. તે દરમિયાન ભીખાભાઈ પરમારનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર ભીખાભાઈ પરમારની હત્યા કરીને શરીરના 2 ભાગ જુદા કરીને ફેંકી દેવામાં આવ્યા હોવાનો પણ સ્ફોટક ખુલાસો થયો છે. મારા પપ્પા છેલ્લા 11/11/2024ના રોજ સવારે ગુમ થયેલા હતા. તો તેમની શોધખોળ તો ચાલુ જ હતી, પણ તારીખ 14/11/2024ના રોજ 3:30ની આજુબાજુ વિરુદ્ધ તલાવડીની બાજુમાં કેનાલમાં ધોળા પોટલામાં બોધેલા મળ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક ભીખાભાઈ પરમાર ખેત મજૂરી કરીને પોતાના પરિવાર સાથે જીવન ગુજારતા હતા. ડેસર પોલીસને આ ઘટનાની જાણ થતાં જ તેમણે પણ ઘટના સ્થળે પહોંચીને ડોગ સ્ક્વોડના માધ્યમથી આરોપીઓની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ડેસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.